ગુજરાતના અમરેલીમાં થોડા સમય અગાઉ એક લેટર કાંડનો વિવાદ સામે આવ્યો હતો। કૌશિક વેકરિયા જે ધારાસભ્ય છે એમના જ વિરુદ્ધ એક લેટર લખવામાં આવ્યો હતો ને ત્યારથી આ જ લેટર છે તે ચર્ચાનું કારણ બન્યો હતો। પરંતુ ક્યાંક આપણે ગઈકાલે જોયું હતું કે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર, એડવોકેટ આનંદ યાજ્ઞિક સહિત પાયલ ગોટી અને જેટલા પણ આરોપીઓ હતા એ લોકો એસપી કચેરીએ પહોંચ્યા હતા। પરંતુ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા ફરી એક વખત આ જ વાતને લઈને સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીમાંથી લેટરકાંડ સામે આવે છે અને આ જ લેટરકાંડની અંદર અનેક એવા ખુલાસા થાય છે, ધારાસભ્ય ઉપર પણ અનેક એવા સવાલો ઊભા થાય છે। ત્યારે આપણે જોયું હતું કે ગઈકાલે પાયલ ગોટી છે, કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર છે, એડવોકેટ આનંદ યાજ્ઞિક છે, તે દરેક લોકો એસપી સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા અને ન્યાય મળે અને તપાસ કરવામાં આવે તેવી પણ ક્યાંક રજૂઆત કરવામાં આવી હતી। પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા ફરી એક વખત આ જ વાતને લઈને સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને હર્ષ સંઘવી ઉપર કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। પૂજા થાય છે, ત્યાં ઈશ્વરનો વાસ થાય છે, એ સંસ્કૃતિના માણસો એટલે ગુજરાત। અને એ ગુજરાતમાં અમરેલીની અંદર ભાજપના ગુંડાઓએ એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું। જાણે મોટા આતંકવાદીઓનું ગુંડાઓનું સરઘસ નીકળે એવી રીતે એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને ભાજપના હર્ષ સંઘવીએ વિધાનસભાની અંદર સરઘસ કઢાવનાર ભાજપના ધારાસભ્યને શાબાશી આપી કે બહુ સારું કામ કર્યું। ગુજરાત આ નથી, ગુજરાત આ હર્ષ સંઘવીનું ગુજરાત નથી, આ પાટીલ જેવાઓનું ગુજરાત નથી, આ ગાંધી, સરદાર કૃષ્ણકુમાર સિંહજી જેવા મહાપુરુષોનું ગુજરાત છે। આપણે બધાએ આ ગુજરાતને ભાજપથી બચાવવાનું। એટલું જ નહીં, જ્યારે આનંદ યાજ્ઞિક સહિત અનેક એવા લોકો ગઈકાલે એસપી કચેરીએ પહોંચ્યા હતા, સંજય ખરાતને વાતચીત કરી હતી, તે સમયે આનંદ યાજ્ઞિકે શું કહ્યું હતું તે પણ સાંભળીએ। આપ જાણો છો કે ડિસેમ્બર 2024થી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો પત્ર સાચો છે કે ખોટો છે તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે। એના જ ભાગરૂપે 28 ડિસેમ્બરે પાયલ ગોટી, મનીષભાઈ, અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ, એમની ધરપકડ થઈ। ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું, કસ્ટડીમાં એટ્રોસિટી થઈ, એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ। ડીજીપીની ફરિયાદ પછી નિલીપ રાયની ઇન્ક્વાયરી થઈ, નિલીપ રાયની ઇન્ક્વાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ। હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી, મનીષ વાગસિયા અને અન્ય મિત્રોએ નિલીપ રાયનો રિપોર્ટ, એસપી અને અન્ય પોલીસ ઓફિસરોની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માગી છે। 6 મે એનું નિર્ણાયક હિયરિંગ છે। આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ, ત્યારે આપને ખાસ કહેવાનું કે આ છેલ્લા 3-4 મહિનામાં ખાસ કરીને મનીષભાઈ, અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ આરટીઆઈની એપ્લિકેશન કરીને જિલ્લા પંચાયતમાંથી, તાલુકા પંચાયતમાંથી, ચૂંટણી અધિકારી અને અન્ય જગ્યાઓથી કિશોર કાનપરિયાની અનેક સહીઓ મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી આરટીઆઈના માધ્યમથી। અને આજે અમે, કારણ કે 28મી ડિસેમ્બરે કરેલી એફઆઈઆરમાં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ સીઆઈડીને સોંપવામાં આવે, કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માંગી ચૂકી છે, એટલે પૂર્વગ્રહથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માગણી છે। આજ સુધી એ તપાસ પૂરી નથી કરી, એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર। અમે આજે એસપી સાહેબને, ડીવાયએસપીને એડ્રેસ કરતો અને સાથે સાથે ચુડાસમા સાહેબને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો। એ પત્રના ભાગરૂપે બિડાણ રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ 22 કરતાં વધારે સહીઓ રજૂ કરી છે અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા
3-4 પ્રકારની સહીઓ કરે છે. અંગ્રેજીમાં કરે છે, ગુજરાતીમાં 2-3 પ્રકારની કરે છે. અને આ મનીષ વાઘસિયાના ઓફિસની અંદર પાયલ ગોટીએ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને અક્ષરશઃ મળતી સહીઓ પણ અમે ભેગી કરી અને એ સહીઓ આપને બતાવીએ છીએ. મારા હાથમાં છે પાયલ ગોટીનો મનીષ વાઘસિયાની ઓફિસમાં ટાઈપ કરેલો અને તેની નીચે કિશોર પાનસરિયાની સહી, અને બીજી બાજુ ચૂંટણીમાં ઊભા રહેતી વખતે અને સાથે સાથે તાલુકા પંચાયતના બિલો મંજૂર કરતી વખતેના આ કિશોર પાનકરિયાની સહી. આ બંને સહીઓ તમે જોશો તો આવી અનેક સહીઓ જે છે કે જે અમે આજે રજૂ કરી છે અને આ સિવાય પણ રજૂ કરી છે. હવે અમે ફોરેન્સિક સાયન્સ નો પ્રાઇવેટ રિપોર્ટ રજૂ કરવાના છે કે જેની અંદર ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને અન્ય રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા નિવૃત્ત થયેલા અધિકારીઓ એ પોતે પ્રાઇવેટ કેપેસિટીમાં જ્યારે ફોરેન્સિક એનાલિસિસ કરે છે એને માટે પણ અમને મોકલી આપ્યું અને રિપોર્ટ આવી રહ્યો છે. એ રિપોર્ટ આવશે એટલે હું ફરીથી આવીશ. પણ આજે જે સહીઓ અમે રજૂ કરી એને આધારે અમારા મુજબ પ્રસ્થાપિત થાય છે કે આ કિશોર કાનપરિયાની સહી છે ને છે. અમે આજે એ પણ સહી રજૂ કરી કે કિશોર કાનપરિયાએ પોતાના રાજકીય હેતુ માટે અને જે કૌશિક વેકરિયાની ચમચાગીરી કરીને જે યુટર્ન લીધો અને પોતાના ખાસ મિત્ર મનીષ વાઘસિયાને જે પીઠમાં ખંજર માર્યું એની સહી એના કાગળ પર અને અમે જે સહીઓ રજૂ કરી તે એક જ જેવી છે એ પ્રસ્થાપિત કર્યું. અને સાથે સાથે એફઆઈઆર પછી કિશોર કાનપરિયાએ જે સહી બદલી નાખી અને રિમાન્ડ વખતે એના જે સ્ટેટમેન્ટો રજૂ કર્યા પોલીસે એમાં બદલાયેલી સહી એ પણ અમે રજૂ કરી છે અને કહ્યું છે કે સાહેબ પહેલાં તો અંગ્રેજી ગુજરાતીમાં જે સહીઓ કરતો હતો પણ આ માણસ જેવી રીતે કાચિંડો રંગ બદલાય એવી રીતે એની સહીની પણ રંગો બદલાય છે અને પદ્ધતિઓ બદલાય છે. એટલે આ કિશોર કાનપરિયામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી. મહેરબાની કરીને આ સહીઓ એની કમ્પેર કરો અને હવે નિષ્પક્ષપણે તમે જો તપાસ કરવાના હો તો કરો, નહીંતર હાઈકોર્ટની અંદરથી અમે તપાસ ટ્રાન્સફરનો ઓર્ડર લઈને આવીશું અને આજે નહીં તો કાલે આ સહી કિશોર કાનપરિયાની છે અને તમે અમારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી એ સદંતર ખોટી છે. કારણ કે કૌશિક વેકરિયાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા છે એની ચિંતા કર્યા વગર સહીની આપણે સમસ્યામાં આખો પ્રશ્ન અન્ય દિશામાં લઈ જઈને કૌશિક વેકરિયાને જે બચાવવાનો પ્રયત્ન અમરેલીની પોલીસ અને ગુજરાત સરકાર કરી રહી છે એ અંગે અમે એમને ઉઘાડા પાડવા માગીએ છીએ. એસપીએ શું કીધું સર? એસપી સાહેબે ને અમે સમજાવ્યું કે અમે કેમ આવ્યા છે અને સાથે સાથે અમે લોકોએ આ એપ્લિકેશન રજૂ કરી અને એપ્લિકેશન રજૂ કરીને સાથે અમે એમને બતાવ્યું કે આ સહીઓ બંને બાજુની કેટલી સરખી છે. અને એસપી સાહેબે કહ્યું કે હું આરોપીઓ જ્યારે મને તપાસમાં મદદ કરવા આવ્યા છે ત્યારે અમરેલીમાં હાજર નહીં રહેવું 6 મહિના સુધી એ કન્ડિશન હોવા છતાં પણ આ 3 આરોપીઓ કે પૂર્વ પરવાનગી લઈને અમરેલી પોલીસ સ્ટેશનની હદમાં દાખલ થઈને એવું કહ્યું છે કે સાહેબ અમે ગુનો કરવા નહીં પણ ગુનાની તપાસમાં મદદ કરવા માટે આવ્યા છે અને આ સહીઓ રજૂ કરીએ છીએ. આ સહીઓને આધારે અમરેલીના રસ્તા પર ચાલતો કોઈ માણસ પણ કહી શકશે કે કિશોર કાનપરિયાનો જે પત્ર મનીષ વાઘસિયાની ઓફિસમાં લખાયો અને સહી થયો હતો તેની પર અને કિશોર કાનપરિયાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ચૂંટણીઓમાં જે સહીઓ કરેલી છે જે અમે રજૂ કરી 20 કરતાં પણ વધારે, એમાં બંનેની અંદર એક આપણે સમાનતા છે, સામીપ્ય છે અને આને પણ ફોરેન્સિક સાયન્સમાં મોકલો અને તપાસ કરો. અને એટલે ખાસ કરીને અમરેલી લેટરકાંડનો વિવાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. જે રજૂઆત કરવામાં આવી હતી ન્યાય માટેની, ખાસ કરીને તપાસ કરવામાં આવે એ જ તપાસને લઈને હવે સીધી જ રજૂઆત કરી દેવામાં આવી છે. જો કે આગામી સમયમાં જોવાનું રહેશે કે પાયલ ગોટીનો આ જે લેટરકાંડમાં આરોપ સામે આવ્યો હતો એટલું જ નહીં, તેમના વિરુદ્ધમાં જે તે વાત કરવામાં આવી છે એ દરેક વાતને લઈને યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.